મેમરી માઇન્ડ એન્ડ બોડી. લેખક વિશ્વરૂપ રોય ચૌધરી. વાચક જિજ્ઞા ભારદ્વાજ. પ્રસ્તાવના. આપણી અંદર એક મેમરીના માલિક બનવાની અપાર ક્ષમતા હાજર છે તથા આપણા બધામાં એટલી કાબેલિયત છે કે પોતાની બહેતરીન મેમરીના યોગ્ય પ્રયોગ વડે એક સારું કેરિયર જ નહીં બલકે સમાજમાં અગ્રણી બની મોટામાં મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ અને પોતાના જીવનને ખુશીઓ તથા આનંદથી ભરી શકીએ છીએ. આપણા મગજમાં પરફેક્ટ મેમરી કોઈક ઊંડા ખૂણામાં છુપાયેલી હોય છે જેને શોધી આપણે બહાર કાઢવાની તથા નિખારવાની સખત જરૂર હોય છે. આપણે પોતાની અંદર જ્ઞાનની તે જ્યોતિ જલાવી પોતાના તન અને મન ઉપર સફળતા હાંસલ કરવી છે, પોતાના જીવનમાં રોશની ભરવી છે. માટે આ પુસ્તક આપની આ જરૂરિયાતને પૂરી કરશે. પરફેક્ટ મેમરી સાથે સંકળાયેલી સૌથી મહત્વની વાત એ છે કે ખરાબ મેમરી જેવી કોઈ વસ્તુ હોતી નથી. મેમરી માત્ર વધારી શકાય છે, તેમાં કંઈ પણ ઓછું થવાનો કોઈ મતલબ જ નથી. જો સતત નિષ્ફળતા અથવા કોઈક દ્વારા હતાશ કરાતા આપને આપની મેમરી ક્ષમતા ઉપર શંકા થવા લાગે તો આપ એક નિરાશ માણસ છો જે પોતાની નકારાત્મકતાને દિન પ્રતિદિન વધારી રહ્યા છો. આ બધાથી છુટકારો મેળવવાનો એક જ ઉપાય છે. જૂના વિશે વિચારવાનું બંધ કરો અને આવનાર કાલના સપના જોવાનું શરૂ કરો. વિશ્વાસ રાખો, આપ જે પણ જુઓ અથવા સાંભળો છો તે બધું યાદ કરી શકાય છે. જો આપ તેને લાંબા ગાળા સુધી યાદ ન રાખી શકતા હો કે આપ 1 કલાકથી લઈ 10 વર્ષ જૂની વાતને પણ બરાબર યાદ ન કરી શકતા હો તો આપ વિશ્વાસ રાખો કે આપ તે બધું યાદ રાખવા યોગ્ય છો. શરત એટલી જ છે કે આપને પોતાની જાત ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય. આ 3 દિવસની કાર્યશાળા એટલે કે વર્કશોપમાં આપને મેમરી વધારવાની જે નવામાં નવી ટેકનિકો બતાવાઈ છે તેમને આ પુસ્તકમાં મુખ્ય અધ્યાયો દ્વારા તથા ચિત્રોની મદદથી વિસ્તૃત રીતે સમજાવાયું છે. પ્રસ્તુત પુસ્તકની શરૂઆત સેમિનારથી થાય છે. આ પુસ્તક યાદશક્તિ વિકાસ તથા સુરક્ષા વિધિના તે તમામ વ્યાખ્યાનો તથા વિચારો સાથે સમાપ્ત થાય છે જે આ પુસ્તક લખવાના સૌથી મહત્વના કારણો છે. આ પુસ્તક દ્વારા એકમાત્ર ઉદ્દેશ લોકોને એ બતાવવાનો છે કે એક મજબૂત શરીરની અંદર શ્રેષ્ઠ દિમાગ કેમ આવે, કારણ કે આ સંસારનો સૌથી અનોખો ગુણ છે. જો કે આ વાતને માંડ જ યોગ્ય ઠેરવી શકાય છે કે કોઈ લેખક પોતાના નવા પુસ્તકની પ્રસ્તાવનામાં પોતાના જૂના પુસ્તકને વાંચવાનો અનુરોધ કરે. માફી માંગતા હું આપને એવું કરવાની વિનંતી કરીશ. મારા પ્રકાશિત પુસ્તક સંભવ અસંભવમાં મેં મેમરી ટેકનિક બતાવવાની સાથે પ્રેરણા અને આરોગ્ય જેવા કેટલાક ખાસ અધ્યાય આપ્યા છે. આશા છે આ પુસ્તક આ નવા યુગમાં કંઈક નવું કાર્ય કરી શકશે. આ પુસ્તક લખવું મારા માટે એક સુખદ અનુભવ રહ્યો. આ દરમિયાન છેલ્લા 8થી વધુ વર્ષોના પોતાના પ્રોફેશન દરમિયાન પ્રયોગ કરાયેલ વિચારોને એક જગ્યાએ લાવવાની તક મળી. આ પુસ્તક સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. ઘણા લોકોએ જો મારી મદદ ન કરી હોત તો કદાચ હું આ કામને અંજામ ન આપી શક્યો હોત. અજીતસિંહ, ઋષભ કૌશિક, કોમલસિંહ, દેવયાની ભારદ્વાજ, સમર ચક્રવર્તી, હરીશ અરોરા, રાકેશ યાદવ, રાકેશ વ્યાસ, શંકરસિંહ કોરંગા, પ્રવીણ જાવા, રાજેશ ખન્ના, નીરજ અને પવન ગર્ગનો તેમાં સમાવેશ થાય છે. આ યાદીમાં જે નામ રહી ગયા છે તેમાં પ્રકાશન સાથે સંકળાયેલ લોકોનો સમાવેશ થાય છે. આ સાથે હું પોતાના પરિજનોનો ખાસ આભારી રહીશ જેમણે સમયાંતરે એકાકી રહેવાની મારી દિનચર્યામાં પણ હંમેશ મારું ખ્યાલ રાખ્યું. આમ છતાંય આ પુસ્તકમાં જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો તેને માટે હું અને માત્ર હું જવાબદાર હોઈશ. ઉપર જણાવેલ લોકોની એવી કોઈ પણ ભૂલ માટે કોઈ જવાબદારી રહેશે નહીં. વિશ્વરૂપ રોય ચૌધરી. વિચાર ગોષ્ઠી સેમિનાર. ઉપસ્થિત સજ્જનો નમસ્કાર. કોઈ વિષય કઈ રીતે સમજીએ તેનાથી સંબંધિત પ્રશ્નો કેમ યાદી કરીએ. Sample complete. Ready to continue?